સવારનો નાસ્તો હોય કે પછી સાંજની હળવી ભૂખ, આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવો આ નાસ્તો. તો આજનો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં નાની સાઈઝના 3 કાચા બટેકા લીધા છે અને એની છાલ ઉતારી એને રેડી કરી લીધા છે. હવે આપણે એને ખમણવાના છે. તો એકદમ નાની સાઈઝની જાળીથી આપણે એને ખમણી લઈશું. બટેકાનો છીણ નાનો હશે તો નાસ્તામાં તે સારી રીતે ચડી જશે અને જો છીણ મોટો હશે તો એને ચડવામાં વધુ ટાઈમ લાગશે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. બટેકાના છીણને હવે બાઉલમાં લઈ લઈશું અને એમાં 1 વાટકી આપણે ઘઉંનો લોટ એડ કરીશું. અને અડધી વાટકી એમાં સોજી એડ કરી લઈશું. તો આ બધા જ માપ માટે આપણે 1 જ વાટકી રાખીશું. 1 વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી આપણે સોજી લીધી છે, તો એમાં 2 વાટકી પાણી એડ કરી લઈશું. અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ, જેથી કરી એમાં કોઈ લમ્સ ન રહે. જરૂર લાગે તો આપણે વધારે પાણી આમાં એડ કરીશું, પણ પહેલાં એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે બીજી અડધી વાટકી જેટલું પાણી એમાં એડ કરી લઈશું. તો બેટર આપણે આવું જ રાખીશું. હવે વધારે પાણી આમાં એડ નથી કરવાનું. અને સારી રીતે એને મિક્સ કર્યા બાદ હવે એમાં મસાલા કરી લઈએ. તો મેં અહીં 3 નંગ લીલા મરચાં સમારીને નાખ્યા છે. 2 નંગ લાલ મરચાં જે મારી પાસે હતા તો મેં નાખ્યા છે. ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. આ મરચાં ખાવામાં સહેજ પણ તીખા નથી હોતા, એટલે 2 નંગ એ નાખ્યા છે. થોડો ઝીણો સમારીને મીઠો લીમડો એડ કરી લઈશું અને એની સાથે જ 1 થી 2 ઇંચ ગ્રેટ કરેલું આદું એડ કરી લઈશું. હવે 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જીરું, અડધી ચમચી ચાટ મસાલો, જેનાથી આપણો નાસ્તો એકદમ ચટપટો લાગે, અને અડધા લીંબુનો રસ એડ કરી લઈશું. તેની સાથે અડધી ચમચી એટલે કે સ્વાદ અકોર્ડિંગ મીઠું એડ કરીશું અને થોડા ઝીણા સમારીને લીલા ધાણા એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બસ બેટર આપણે આવું જ રાખવાનું છે. હવે એને સાઈડ પર સેટ થવા માટે થોડી વાર માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એની ચટણી રેડી કરી લઈએ. ચટણી માટે 2 ચમચી જેટલું ખમણેલું નારિયેળ આપણે મિક્સી જારમાં લઈ લઈશું. એની સાથે જ 3 ચમચી જેટલું દહીં એમાં ઉમેરી લઈશું. તો દહીં બહુ ખાટું ન હોય એવું જ લેવાનું છે. હવે એમાં 2 થી 2.5 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી લઈશું અને 2 લીલા તીખા મરચાં એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાના અને લીલા ધાણા પણ એમાં ઉમેરી લઈશું. હવે સ્વાદ મુજબ 5 ચમચી જેટલું મીઠું અને થોડું પાણી એમાં ઉમેરી લઈશું અને એની પેસ્ટ રેડી કરી લઈશું. આ ચટણીમાં તમારે સિંગના દાણા કે પછી ચણાના દાળિયા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકાય છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને નાનો એવો આનો વઘાર કરી લઈશું. તો 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરી લઈશું. એમાં થોડી રાઈ, થોડા તલ એડ કરી લઈશું, 1 લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાના ઉમેરી વઘારને આપણે ચટણી ઉપર રેડી દઈશું. તો આપણી આ ખાવામાં સ્વાદિષ્ટ ચટણી રેડી છે. તો હવે આપણે એને સાઈડ પર કરી લઈએ અને આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એને પણ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો એ પણ સેટ થઈ ગયું છે. તો હવે તેને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈએ. હવે ગેસ પર આપણે પેનને ગરમ થવા મૂકી દઈશું અને 1 ચમચો બેટર લઈ એમાં આ રીતે પાથરી લઈશું. તો બેટરને આપણે એકદમ પાતળું નથી પાથરવાનું, સહેજ જાડું પાથરીશું અને એને એકદમ આ રીતે ખુલ્લું રહેવા દઈને જ ચડવાનું છે આપણે.
થોડી વાર ચડ્યા પછી એનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થાય એટલે આપણે એને ઉપરની સાઈડે 1 ચમચી તેલથી ગ્રીસ કરી લઈશું અને એકદમ ડ્રાય થઈ ગયા પછી આપણે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ થોડી વાર માટે આપણે ચડવા દઈશું તો બસ આને સારી રીતે આપણે ચડવી લેવાનું છે બહુ ક્રિસ્પી નથી કરવાનો તો એકદમ આ સોફ્ટ નાસ્તો જ આપણે રેડી કરીશું તો એ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું તો થોડી વારમાં જ એનો ઉપરનો લેયર ડ્રાય થઈ જશે અને આ અડધી ચમચી તેલમાં જ રેડી થઈ જાય છે 1 ચમચી તેલની પણ આમાં જરૂર નથી તો બસ આ રીતે ઉપરનું લેયર એનું એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને નીચેની સાઈડેથી પણ થોડી વાર માટે આપણે એને ચડવી લઈશું તો હવે આ બંને બાજુથી સારી રીતે ચડી ગયો છે તો એને આપણે નીચે ઉતારી લઈશું તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ નાસ્તો અને એકદમ સોફ્ટ છે બાળકોને લંચ બોક્સમાં આપવો હોય કે પછી હલકી એવી ભૂખ હોય તો તરત જ બનાવીને ખાઈ શકાય છે તો આ એકદમ સોફ્ટ નાસ્તાને આપણે સ્વાદિષ્ટ ચટણી સાથે એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ